જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો માર્ચ 2025 માટે ધોરણ 10ના વિભાગ સી કે જેની અંદર તમને 3 માર્કવાળા પ્રશ્નો પૂછાય છે. તમારે 6 પ્રશ્નો લખવાના છે. તો માત્ર આટલા જ પ્રશ્નો તમારે કરવાના છે જેથી તમને પૂરેપૂરા માર્ક્સ છે એ વિભાગ સીની અંદર મળી જશે, જે તમારી તૈયારી છે બોર્ડની પરીક્ષાને લગતી. બરાબર છે. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, વ્યવસ્થિત છેકછાક વગર છે એ પેપર તમારે લખવાનું છે. કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એની ધ્યાન રાખજો, તો આપણું પરિણામ આપણને છે એ યોગ્ય પ્રાપ્ત થઈ શકે. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. આ વિડીયોમાં આપણે 3 માર્કવાળા પ્રશ્નો ઉપર ચર્ચા કરશું. આના પછીના વિડીયોમાં આપણે 4 માર્કવાળા પ્રશ્નો ઉપર ચર્ચા કરશું. હવે વિભાગ સીની અંદર પૂછાયેલા અગત્યના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. તમારે માત્ર મિત્રો આના ઉપર 2 જ લીટીઓ લખવાની છે, વધારે ડિટેલમાં લખવાનું નથી. બીજો પ્રશ્ન છે, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ. ત્રીજો છે, લડવા કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. ચોથો, સમજાવો માસિક ચક્ર. 5, અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. છઠ્ઠો, વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. આવર્તન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો. ઓકે. પછી બીજો પ્રશ્ન, એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશના લેન્સનો ઉપયોગ કરી અને કાગળ સળગાવે છે, તો પેલું વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર. બીજું, આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન. અને ત્રીજું, આ ઘટનાની કિરણાકૃતિ દોરો. પછી પ્રશ્ન છે, રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. પછી છે, પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. પછી છે, ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. પછી છે, સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો અને તેના ઉપયોગો જણાવો. પછી છે, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. પછી ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાના ઉપાયો જણાવો. અને પછી ક્ષારણના ઉદાહરણ આપો. 17મો, ગર્ભ નિરોધની વિવિધ પદ્ધતિ કે રીતો વર્ણવો. 18, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. 19, ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. ઘરેલું વિદ્યુત પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદા જણાવો. પછી છે, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગ અને તેના આધારે પુષ્પના પ્રકાર. અને પછી છે, 4.0 સેન્ટીમીટર સાઇઝની વસ્તુ કોઈ 15.0 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગત અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, તો અરીસાથી કેટલા અંતરે પડદાને સ્પષ્ટ રાખવો જોઈએ જેથી તેના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય અને પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો. પછી છે, ઓહમનો નિયમ લખો અને એનું સૂત્ર ધારો.
અને ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો. ઓકે મિત્રો, તો માત્ર તમારે એટલા જ પ્રશ્ન કરવાના છે, એટલે તમને બોર્ડમાં છે એ વધુમાં વધુ માર્ક્સ છે વિભાગ સીની અંદર, એટલે કે પૂરેપૂરા 18માંથી 18 આવવાની શક્યતાઓ વધારે રહે. ઓકે મિત્રો, તો આ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.